દારૂની હેરાફેરીમાં મહેસાણાના પોલીસ કર્મી સાથેના શખ્સને 3 વર્ષની સજા, સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા 2 વર્ષ અગાઉ પાંથાવાડા પોલીસે ઝડપ્યો હતો। દાંતીવાડા તાલુકાના વાઘોર નજીક 2 વર્ષ અગાઉ સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા મહેસાણાનો પોલીસ કર્મી અને તેની સાથેનો શખ્સ ઝડપાયો હતો। જે કેસ દાંતીવાડાની કોર્ટમાં ચાલી જતા આ બંને આરોપીઓને 3 વર્ષની કેદ અને આરોપી દીઠ 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કરાયો હતો। દાંતીવાડા તાલુકાના વાઘોર 4 રસ્તા પર તારીખ 4 જૂન 2022ના રોજ સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલ નંગ 294 જેની કુલ કિંમત ₹1,21,140 સાથે પોલીસની સરકારી ગાડી 4 લાખ રૂપિયા મળી કુલ ₹5,26,640 ના મુદ્દામાલ સાથે ચાલક વિષ્ણુ હરિભાઈ ચૌધરી અને તેના સાથે રહેલા જયેશ નારાયણભાઈ ચૌધરી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। આ અંગે દારૂ મંગાવનાર સાથે 3 વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે કેસ દાંતીવાડા સતીશ બી ચૌહાણની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિષ્ણુ હરિભાઈ ચૌધરી હાલ નોકરી CIDC ક્રાઇમ અમદાવાદ તથા જયેશ નારાયણભાઈ ચૌધરીને દોષિત ઠેરવીને બંને આરોપીઓને 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાના દંડની સજા કરી હતી।